વાડો તો ન નાખો 1 મિનિટ પછી શું કામ નું હોય આજે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જે માનનીય મનોજભાઈ અને પ્રવીણભાઈની આગેવાનીમાં જે નીકળેલી છે આજે જામનગર પહોંચી છે। દાદા સોમનાથ દાદાના દર્શન કરીને આ યાત્રા વિવિધ મુદ્દાઓને લઈને નીકળેલી છે। આજે અમે જામનગરમાં અહીંયા જે અખંડ રામધૂન છેલ્લા 62 વર્ષથી ચાલે છે એ બાલા હનુમાનજીના દર્શન કર્યા છે। ખૂબ જ અનુભૂતિ થઈ। અહીંયા ચૈતન્યનો જાણે વરસાદ વરસે છે એવી અદ્ભુત શક્તિનો અહીંયા અનુભવ થાય છે। અહીંયા જે ભાગ લેનારા અને દરરોજ દર્શન કરનારા લોકોના મન અને ચિત્ત પવિત્ર થતા હશે એવું માનીએ છીએ। મિત્રો, આ આખી લડાઈ એવી છે જે અસત્ય સામે સત્યની લડાઈ માટે અમે નીકળ્યા છીએ। અમે સૌ સામાન્ય પરિવારમાંથી આમ આદમીમાંથી ઊભા થયેલા યુવાનો છીએ। જે કેટલાક યુવાનો ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એની સામે બાત ભીડી છે। અમારા ઉપર વિવિધ લાઠીચાર્જો થાય છે, અમારા લોકો ઉપર કેસો થાય છે, અમારા લોકોને જેલમાં નાખવામાં આવે છે। છતાં હું ગુજરાતની અને જામનગરની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવામાં કોઈ કચાશ નહીં રાખીએ। ભલે અમારી પાસે અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અમારી પાસે એવી સત્તા કે સંપત્તિઓ નથી, પણ અમારું મનોબળ છે, મક્કમ છે। અમારું સર્વસ્વ તમારા હક અને અધિકાર માટે લડવા માટે અમે તૈયાર છીએ। ભાજપ જે રીતે ત્રાહિમામ પ્રોકારીને મોંઘવારી ચરમસીમાએ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, ખેડૂતોને ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે। અને આગામી ચૂંટણીઓ હું જામનગરની જનતાને કહેવા માંગુ છું, સ્માર્ટ મીટર ઉપર લડાવવી જોઈએ। તમારા ઘરે જો તમે ભાજપને મત આપ્યો જામનગર મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવશે અને બીજા જ દિવસથી તમારા ઘરે ભાજપ વાળા પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર નાખશે અને જેના બિલ ડબલ કે ત્રબલ આવશે। જો તમે ભાજપને મત નહીં આપો તો આ લોકોનો સ્માર્ટ મીટર છે એ અભેરાઈ ચડાવી દેવામાં આવશે ને એમ લાગે છે કે ભાઈ શહેરની જનતા છે એ પરેશાન છે સ્માર્ટ મીટરથી, અમે નથી નાખવા। તો મારી સૌને વિનંતી છે કે સ્માર્ટ મીટર ઉપર આગામી ચૂંટણી મહાનગરપાલિકામાં લડાય। અને જે પણ ભાજપના આગેવાનો તમને ચૂંટણી માટે મતદાન કરવા, જે સગા સંબંધીઓ, જ્ઞાતિના આગેવાનો, ધર્મના આગેવાનો આવે તો એમની પાસે ખાતરી લેજો લેખિતમાં કે શું તમે સ્માર્ટ મીટર લગાડશો કે નહીં, લેખિતમાં આપો। કોઈ ભાજપ વાળો તમને લેખિતમાં નહીં આપે, કારણ કે આ ઉપરથી આવેલી બત્તી પકડાવેલી છે અને અહીંના બધા જે ભાજપના નેતાઓ છે માત્ર પપેટ સમાન છે। એટલે જો જામનગરની પાલિકાની ચૂંટણીઓમાં જામનગરની જનતાએ ભૂલથી કમળનો બટન દબાવ્યું તો એને જેમ અત્યારે રાજકોટની જનતા જંગલેશ્વરમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે, ગાંધીનગરમાં ડિમોલેશન થયું છે, બીજા શહેરોમાં ડિમોલેશન થઈ રહ્યું છે, એમાં જામનગરમાં ડિમોલેશન થશે, તમારી જગ્યા ઉપર કબજો થશે ને તમારા ઘરે સ્માર્ટ મીટર લાગશે। પાર્ટી વધારે મજબૂત થઈ રહી છે। તમે જો ગઈકાલે
માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય મનીષ સિસોદિયા સહિત તમામ જે અમારા 21 જેટલા આગેવાનો હતા એમને 1.5 વર્ષ, કોઈને 6 મહિના, કોઈને 2 મહિના, કોઈને 5 મહિના, કોઈને 2 વર્ષ જેલમાં રાખ્યા ખોટા કેસમાં, ફરજી કેસમાં. શું કામ? તો કે અરવિંદ કેજરીવાલજીની લોકપ્રિયતા ગુજરાતમાં એટલી વધી રહી હતી. અરવિંદ કેજરીવાલજીને માટે આખા ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકામાં લોકો ખૂબ મત આપી રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં 41 લાખ લોકોએ કમળ અને પંજાનું બટન છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડુનું બટન દબાવ્યું. એટલે ભાજપ ડરી ગઈ હતી, કારણ કે ભાજપને કોંગ્રેસને મેનેજ કરવી સહેલી છે. એટલે અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ડેન્ટ લાગે, મનીષ સિસોદિયાની સ્કૂલ મોડેલ ઉપર ડેન્ટ લાગે અને સત્યેન્દ્ર જૈનના મોહલ્લા ક્લિનિક ઉપર ડેન્ટ લાગે. એટલા માટે થઈને આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ભગવાન હનુમાનજી, ભગવાન રામચંદ્રજી, એમણે ઈશ્વરે એવો પરચો આપ્યો ભાજપને ગઈકાલે કે એમાં તમામ જે અમારા લીડરો છે એ નિર્દોષ સાબિત થયા છે. ભાજપની આખી ચાલ હતી, ભાજપનું સત્તાનો દુરુપયોગ કરીને ષડયંત્ર હતું, એ ખુલ્લું પડી ગયું છે અને એટલે ગુજરાતની જનતા ઓર વધારે જોડાશે. આમ આદમી પાર્ટીએ અત્યારે વોર્ડ અને મોહલ્લામાં મિટિંગો કરી રહી છે. અમારે ડોર ટુ ડોર ચાલી રહ્યું છે. લગભગ જામનગરમાં અત્યારે 100 થી વધારે ટીમો રોજે રોજ ડોર ટુ ડોર કરી રહી છે, લોકોની સમસ્યાઓ જાણી રહી છે. અમારે આ ચૂંટણી છે સ્થાનિક મુદ્દાઓ ઉપર લડાવવાની છે. એટલે અમે લોકોને પૂછી રહ્યા છીએ કે તમને સ્પર્શ કરતા કયા મુદ્દા છે જેને કારણે આમ આદમી પાર્ટી એના મુદ્દે ઉપર ચૂંટણી લડે. કારણ કે અમે કોઈ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા આવી વાત નથી કરવાની. અમે કોઈ વિશ્વગુરુની વાત નથી કરવાના, વિશ્વગુરુની બત્તી નથી પકડાવવાના. અમે માત્ર ને માત્ર ગુજરાતની સ્થાનિક જે લોકોની સમસ્યાઓ છે એના ઉપર ચૂંટણી લડવાના છીએ. અને એટલે અમે અત્યારે એમની પાસેથી સજેશન પણ માંગી રહ્યા છીએ. અને અમે તો માત્ર નિમિત્ત છીએ. આ જામનગરની જનતા આ વખતે ચૂંટણી લડવાની છે ભાજપની સાથે. શહેર માટે સ્માર્ટ મીટરનો મુદ્દો આપ્યો, એ રીતે ખેડૂતો માટે તમે શું મેસેજ લઈને જાઓ છો ને શું કહેવાના છે? બિલકુલ, તમે જુઓ અત્યારે મેં સાંભળ્યું છે કે PGVCL દ્વારા અત્યારે જેટલા પણ ખેડૂતોના જે ખેતીવાડી કનેક્શનો છે એમાં રેડ પડાઈ રહી છે. મોટી મોટી ટીમો ઉતરી રહી છે અને એવો આદેશ છૂટ્યો છે દિલ્હીથી, મેં સાંભળ્યું છે મારા સોર્સ દ્વારા, એવો આદેશ છૂટ્યો છે કે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે બિલ ન ભર્યા હોય તો બિલમાં બે દિવસ મોડું થયું હોય બધાના મીટર કાપી નાખો ને બીજા દિવસે સ્માર્ટ મીટર લગાડી દો. ખેડૂતોને ત્યાં પણ સ્માર્ટ મીટર લગાડવાની ષડયંત્ર ભાજપ કરી રહી છે. ખેડૂતોને ભાવ નથી મળતા, સિંચાઈની વ્યવસ્થા નથી, ખેડૂતોને ખાતર બિયારણ સમય ઉપર મળતું નથી, નકલી મળી રહ્યા છે. ખેડૂતોને જ્યારે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે જે ભારત અને અમેરિકાનો, જેમાં ખેડૂતો બરબાદ થઈ જવાના છે. આ તમામ મુદ્દાઓ ઉપર આ યાત્રામાં પણ અમે લઈ રહ્યા છીએ.